લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાણંદ ખાતે ભવ્ય તિરંગા યાત્રા. ભારતીય સેનાએ દર્શાવેલા સાહસ, શૌર્ય અને વીરતાને બિરદાવવા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. સાણંદ તિરંગા યાત્રામાં ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ જોડાયા હતા. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ તિરંગા યાત્રામાં જોડાયા હતા. સાણંદ દેશભક્તિના રંગમાં રંગાયું હતું. સાણંદમાં ઠેર ઠેર લોકોએ ગુલાબના ફૂલોથી તિરંગા યાત્રાનું સ્વાગત કર્યું હતું. તિરંગા યાત્રાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સાણંદ શહેર અને ગામડાઓથી મોટી સંખ્યામાં લોકો તિરંગા યાત્રામાં જોડાયા હતા. રાજકીય આગેવાન એવં પાર્ટીના હોદ્દેદારો મોટી સંખ્યામાં લોકો તિરંગા યાત્રામાં જોડાયા હતા. નળ સરોવર 3 રસ્તાથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન મહારાણા પ્રતાપ પ્રિન્ટમાં સુધી કરવામાં આવ્યું હતું. અમિત શાહ દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમા પુષ્પ અર્પણ કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે તિરંગા યાત્રાની પૂર્ણાહુતિ પર ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી બેહોશ થઈ ઢળી પડ્યા હતા. કાર્યકર્તાઓ દ્વારા 108 મારફત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગુલાબ બૌદ્ધ, સાણંદ.